ક્યારે ખાવું એવું પૂછું તો કે શું ભૂખ લાગે ત્યારે ખાવું. તમને કેવી રીતે ભૂખ લાગી એવું ખબર પડે, બરાબર? ભૂખ તો કેવું છે ખબર છે, તમે આમ મસ્ત અહીંયા પકવાનો મૂક્યા હોય ને એટલે જરા મસ્ત ટેસ્ટી પાણીપુરી જોઈએ ને એટલે આપણા પેટમાં પેલો સ્ત્રાવ જરે તો તમને એવું લાગે કે હા મસ્ત ખાવાનું મન થઈ ગયું, પણ તમને આગળનું ખાવાનું પચ્યું છે એનો વિચાર કરવો જોઈએ. એટલે સવારમાં ઉઠતા હોય તે વિચાર કરવાનો છે કે તમારું ભોજન આગલા દિવસનું જીર્ણ થયું છે કે નહીં. જીર્ણનો વિચાર કરતાં કરતાં સવારમાં ઉઠવાનું છે. આપણે તો ખાલી ટેસ્ટી જોયું નથી, મસ્ત ભૂખ લાગી ચલો ખાઈ લઈએ, એવું જરાય નથી. જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું એ એકદમ સાચી વાત છે. જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવું એ પણ એકદમ સાચી વાત છે. એવું નહીં કે 10-12 ગ્લાસ દિવસના પીવા એટલે પીવા જ. તમારું બોડીને કહેવા દો કે તમને ભૂખ લાગી છે, તમારા બોડીને કહેવા દો કે તમને તરસ લાગી છે. તો જમવાનું બપોરે કે સાંજે 2 ટાઈમ યા તો એક જ ટાઈમ. 50 વર્ષની કે 40 વર્ષની ઉંમર પછી તો છે ને એક જ ટાઈમ ખાસ ખાવું જોઈએ. બપોરનું ભોજન રાજાની જેમ કરવાનું અને સાંજનું ગરીબની જેમ કરવાનું. તમારી જોડે જાણે ખાવા જ નથી એવું. એટલે ખાલી થોડી ખીચડી કે કંઈક હલકું ફ્રૂટ કે એવું કંઈક ખાઓ. જેને ઘણા રોગો હોય એ ના રોગો હોય એ લોકો ખાઈ શકે છે, નો ડાઉટ. પણ જેને રોગો હોય એ લોકો તો મિતાહારી બને. ગીતામાં પણ ભગવાને કીધું છે કે હિત ભૂગ મિત ભૂગ. મિતાહારી એટલે ઓછું ખાવું, ભૂખ કરતાં ઓછું ખાવું જોઈએ. તમને અત્યારે એવું હોય ને કે મને 4 રોટલી ખાવાની ભૂખ છે તો તમે 3 જ ખાઓ. આપણું સ્ટમક છે ને એ આખા સ્ટમકના 3 સરખા ભાગ પાડી દો ને, અથવા 4 સરખા ભાગ, તો એમાં નીચેનો એક ભાગ છે ને તમારે સોલિડથી ભરવાનો. સોલિડ એટલે ભાખરી ભાત એ બધું. એક ભાગ છે ને લિક્વિડથી ભરવાનો એટલે દાળ છે છાશ છે એ બધું. અને એક ભાગ વાયુની અવર જવર માટે ખાલી રાખવાનો છે. અને આપણે તો 1 ઓડકાર આવે 2 ઓડકાર આવે 3 ઓડકાર આવે ત્યાં સુધી આપણે ખાવાનું મૂકતા જ નથી. ઓડકાર આવ્યો એનો મતલબ શું, તમારા સ્ટમકમાં જે વાયુની જગ્યા હતી ને એ ત્યાં ખોરાક ભરાઈ ગયો અને ઉપર આવી ગયું, પતી ગયું બધું બહાર. હવે એ ઉપર આવે એટલે શું થાય હું તમને કહું. એ ઉપર ફૂલ ભરાઈ ગયું ને એટલે પછી સ્ટમકમાં એસિડ તો આવે ખાવાને પચવવા માટે. એ એસિડ ક્યાં જાય? આ ભરાઈ ગયું છે ડબ્બું, તો એસિડ આવે ઉપરની પાઇપમાં અન્ન નળીમાં. ક્યાં જાય? એને આવું તો રહે ને, એની જગ્યા તો હોવી જોઈએ ને. તે પણ પાઇપમાં આવે એટલે બધા કે મને એસિડિટી થઈ, બળે છે છાતીમાં, પેટ ભારે ભારે લાગે છે. આ બધું કારણ તમે વધારે પડતું ખાઈ લો એ જ છે. એના કરતાં અડધું પેટ ખાલી રાખીને ખાઈ જાઓ. કાલથી ટ્રાય કરો, પેટ થોડુંક ખાલી રાખીને ખાઓ તો કોઈ અપચાનો કે ગેસનો કે એસિડિટીનો પ્રોબ્લેમ લગભગ થશે જ નહીં. એસિડિટી થવાના બહુ ઓછા કારણો છે. આયુર્વેદમાં એસિડિટીનો રોગ બહુ ઓછો બતાવ્યો છે, પણ એનું મહત્ત્વ બહુ ઓછું છે. કેમ કે મુખ્ય તો એસિડિટી હોતી જ નથી બધાને. એસિડિટી જે બોલો છો એ મુખ્યત્વે તો અજીર્ણ હોય છે. અજીર્ણ એટલે પચેલું ના હોય એ, ઇનડાઇજેશન. મોટાભાગનાને અજીર્ણના કારણે એસિડિટી થતી હોય છે. અજીર્ણ એટલે શું? ખાવાનું પચે નહીં. પચે કેમ નહીં? કેમ કે આપણે ઓવર ઇટિંગ કરી લઈએ. સ્ટમકમાં એસિડ લિમિટેડ હોય, તમે વધારે પડતું ખાઈ લો ને એટલે એને પચવવા માટે એને અડધો પચે અડધો ના પચે. અને બીજું શું થાય? અધ્યસન. આપણે અધ્યસન બહુ કરીએ. અધ્યસન એટલે એક વખત ખાધું હોય એના ઉપર ફરી ખાવું. એકવાર ખાધા પછી 4 થી 5 કે 6 કલાક સુધી કશું જ પેટમાં નાખવાની જરૂર નથી. જો તમે નાખો તો તમારે અધ્યસન થયું. અધ્યસન એટલે એકવાર ખાધા પર ખાવું. એ કર્યું એટલે તમને રોગ થાય. કેમ કે પહેલાં ખાધેલું છે, અડધું પચ્યું છે, એના પર પાછું ઉપર નાખો એટલે ઉપરનું કાચું, નીચેનું અડધું પચેલું. કાચું પાકું બે ભેગું થાય એટલે કશું પચ્યું નહીં, એમાંથી કચરો બને. આમ અપક્વ અન્ન છે એમાંથી આમ બને એવું આયુર્વેદમાં કીધું છે. આમ એ વિષ સમાન છે, એ ટોક્સિન છે, વિષ છે. અત્યારના જમાનામાં જે યુરિક એસિડ વધે છે, પિત્તાશયમાં પથરી થાય છે, પછી કોલેસ્ટ્રોલ વધે છે, કોલેસ્ટ્રોલ જામે છે, હાર્ટ એટેક આવે છે, કિડનીનો ક્રિએટિનિન જે વધે છે, આમ વાત રોગમાં પેલો આરે રૂમેટોઇડ આર્થરાઇટિસ આરે પોઝિટિવ આવે છે, એ બધા જ આયુર્વેદની દ્રષ્ટિએ આમ છે. અપક્વ અન્ન જે પાચનની ખરાબીના લીધે થતા રોગો છે.